નમસ્તે મિત્રો, હું કમલનયન મારી ચેનલ કમલનયન બીમાં યુટ્યુબના માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રસ્તુત વિડીયો માઇક્રો ટીચિંગ એટલે કે સૂક્ષ્મ અધ્યાપનના સંદર્ભમાં છે. શીખવવા માટે, શિક્ષક બનવા માટે વ્યવસાયિક તાલીમ મેળવવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને કંઈક શીખવે છે ત્યારે અને તેમાં પણ એક શિક્ષક તરીકે વિષય વસ્તુ શીખવવાનું હોય ત્યારે આપણામાં, શિક્ષકમાં, શીખવનારમાં કેટલાક કૌશલ્યો હોવા ખૂબ જ જરૂરી છે. કેવી રીતે વિષય શીખવવો, કેવી રીતે પ્રશ્ન પૂછવો, કેવી રીતે ઉત્તેજન આપવું, પ્રતિપોષણ આપવું, મુદ્દાની કેવી રીતે સમજ આપવી, શીખનારને મુદ્દો સમજાય તે માટે કેવી રીતે બોર્ડમાં રજૂ કરવો, વિદ્યાર્થીને શું કામ આપવું, વિદ્યાર્થી સાથે રહી શીખવવામાં વિદ્યાર્થીને કેટલું આવડશે, આ બધી જ બાબતો ઉત્તમ શિક્ષક બનવા માટે જરૂરી બને છે. જે બાબત વિદ્યાર્થીઓને શીખવવાની છે તે કેવી રીતે શીખવી અને શીખીને કૌશલ્ય હસ્તગત કરીને કેવી રીતે શીખવવી તેની પ્રક્રિયામાંથી પસાર થવું એટલે જ માઇક્રો ટીચિંગ, જેને સૂક્ષ્મ અધ્યાપન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ 35 થી 45 મિનિટના તાસ શીખવવાની શરૂઆત માઇક્રો ટીચિંગથી થાય છે. રોટલી બનાવવાની ક્રિયા ઉદાહરણ તરીકે જોઈએ તો લોટ બાંધવો, રોટલી વણવી, રોટલી શેકવી અને આ ક્રિયા છે તે જો ક્રમિક, ચોક્કસ પ્રમાણમાં, ચોક્કસ રીતે કરવામાં આવે તો ચોક્કસ આપણે રોટલી સારી બનાવી શકીએ છીએ. રોટલી ખાનાર એ કહી શકે છે કે બનાવનારમાં આ કૌશલ્ય પૂર્ણ સ્વરૂપે છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ, તરવાની ક્રિયા. પાણીમાં તરવું છે, શ્વાસ પણ લેવો છે. શ્વાસ ક્યારે લઈશું, ક્યારે રોકીશું, પગ અને હાથનું હલનચલન કેવી રીતે કરીશું, કેટલી માત્રામાં કરીશું, કેવી રીતે એક સાથે હાથ અને પગ હલાવીશું અને તરીશું તો તરવાની ક્રિયા આપણને આવડશે. આમ રોટલી બનાવવાની ક્રિયા, તરવાની ક્રિયા ઉદાહરણ સ્વરૂપે જોતા એકલી ક્રિયા નથી, પણ ક્રિયા કરવા માટે વિવિધ બાબતોની આધારની જરૂર પડે છે. વિવિધ કૌશલ્યોને વિકસાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રવિધિ એટલે જ માઇક્રો ટીચિંગ. આપણને એ પ્રશ્ન થાય કે માઇક્રો ટીચિંગ કેવી રીતે શરૂ થયું. સ્ટેનફર્ડ યુનિવર્સિટીની અંદર અમેરિકામાં 1963માં ડૉક્ટર ડ્વાઇટ એલન એક પ્રયોગ કર્યો અને સૌ પ્રથમ એક નાનકડા જૂથ પર એમણે સૂક્ષ્મ અધ્યાપનની શરૂઆત કરી. એટલે કે માઇક્રો ટીચિંગનો શ્રેય અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના ડૉક્ટર ડ્વાઇટ એલનના ફાળે જાય છે.
તેમણે જણાવ્યું કે આયોજન કરીએ, શીખવીએ, શીખવ્યા બાદ પ્રતિપોષણ આપીએ, ભૂલો સુધારી પુનઃ આયોજન કરાવીએ અને પુનઃ શિક્ષણ કરીએ તો શીખવવાની બાબતમાં કૌશલ્ય હસ્તગત કરવામાં રહી જતી ભૂલ પકડાઈ જાય છે અને તેને સુધારી શકાય છે. વિવિધ કૌશલ્યોની શિક્ષણમાં શું જરૂરિયાત છે? ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ અને પછી શિક્ષણમાં ક્યાં ઉપયોગ કરી શકાય તેની વાત સમજીએ. જો આપણે કોઈ પણ વાહન ચલાવતા શીખવું હોય તો સમતોલન પર કાબુ મેળવવો પડશે. ક્લચ, ગિયર અને એક્સિલેટરનો સમન્વય એકસાથે કેવી રીતે કરવો તે સમજવું પડશે અને ગતિને રોકવા માટે સમયસર બ્રેક લગાવવી પડશે. આમ એક જ ક્રિયા કરવા માટે જુદા જુદા કાર્યોને સારી રીતે કરીશું તો તેનો સરવાળો વાહન ચલાવવાની પ્રક્રિયામાં આપણે નિપુણતાથી કરી શકીશું. આવી જ રીતે શિક્ષણમાં શીખવવાની બાબત કેટલી શીખવું, કઈ રીતે શીખવું, કેવી પદ્ધતિનો ઉપયોગ કરી કયા વાતાવરણમાં શીખવું તો મારા વિદ્યાર્થીઓને વધુ સરળતાથી એ વિષય વસ્તુ આવડી જાય તે બાબતો હસ્તગત કરવા માટે સૌપ્રથમ માઇક્રો સ્કિલ્સ શીખવી જરૂરી બને છે. વિષય વસ્તુ શીખવવા માટે એટલે કે શિક્ષણ કાર્ય કરવા માટે કેટલાક જરૂરી કૌશલ્યો છે તેના વિશે માહિતગાર થઈએ. વિષયાભિમુખ કૌશલ્ય. શિક્ષક પાઠની શરૂઆત કરે છે ત્યારે પાઠ વિશેનો પરિચય વિદ્યાર્થીઓને આપે છે, કેળવવાનો પ્રયત્ન કરે છે. જુદી જુદી રીતો વડે પાઠ શરૂ કરે છે. પાઠ શીખવતા જાય છે, વિષય વસ્તુ રજૂ કરતા જાય છે. વિષય વસ્તુ બરાબર આવડ્યું છે કે નહીં તે ચકાસવા માટે કેટલાક પ્રશ્નો પૂછે છે. પ્રશ્નો ચોક્કસ હોય છે, લવચિકતા હોય છે. પૂછવાની ક્રિયા પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યની અંદર ખૂબ જ મહત્વની બને છે. વિષય વસ્તુનો મુદ્દો સમજાવવા માટે વાર્તા, ઘટના, નિયમ, ઉદાહરણ, કોઈ બનાવ, ચિત્રો, નમૂનાનો ઉપયોગ કરે છે અને વિષય વસ્તુની સમજ વધુ સ્પષ્ટ બનાવે છે. સમજનું કૌશલ્ય શિક્ષક વિકસાવી વિદ્યાર્થીઓને સમજાવે છે અને મુદ્દાને વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. શીખવેલી બાબત એક પાઠમાં રજૂ કરે છે અને તે બ્લેકબોર્ડ પર ચોક્કસ માત્રામાં જરૂરી શબ્દોનો ઉપયોગ કરી આખા પાઠનું હાર્દ એ રજૂ કરે છે. વર્ગમાં શીખવતા શીખવતા વિદ્યાર્થીઓમાં ઉત્તેજના જગાડે છે, કોઈ પ્રયોગ કરે છે,
કોઈ વિશિષ્ટ રીતનો ઉપયોગ કરી એક્ટિંગ કરે છે, રાજા બને છે, પરપોટામાં રંગ કેવી રીતે દેખાય છે તેનું ઉદાહરણ સાધન વડે આપે છે, રંગોનું મિશ્રણ કેવી રીતે થાય છે તેના વિશે વાત કરે છે. આમ વિદ્યાર્થીઓને વિષય વસ્તુ વધુ સરળતાથી આવડી જાય તે માટે સ્ટિમ્યુલસનો ઉપયોગ કરે છે અને પાઠમાં વેરિએશન લાવે છે. મિત્રો, આમ તો 35 જેટલા કૌશલ્યો અને 150 જેટલા વિદ્યાર્થીના વર્તનો તારવી શકાયા છે, પરંતુ કેટલાક હાર્દસમા કૌશલ્યો જે અહીં રજૂ કરી રહ્યો છું તે શીખવા, જાણવા, વિષય વસ્તુ શીખવવા માટે ખૂબ જ જરૂરી બને છે. માઇક્રો ટીચિંગનો ઇતિહાસ જોઈએ. સ્ટેનફર્ડ યુનિવર્સિટી, ડૉક્ટર ડ્વાઇટ એલન 1963માં સૌ પ્રથમવાર માઇક્રો ટીચિંગનો પ્રયોગ થયો અને ત્યારબાદ આ પ્રવિધિ વિકસતી ગઈ. ભારતની અંદર સૌ પ્રથમ પ્રાધ્યાપક ડીડી તિવારીએ ગવર્મેન્ટ સેન્ટ્રલ પેડાગોજિકલ ઇન્સ્ટિટ્યૂટ અલ્હાબાદ ખાતે માઇક્રો ટીચિંગ પર કાર્ય કર્યું. ત્યારબાદ બીકે પાસી સાહેબ એમણે ભારતમાં આવી જુદા જુદા સ્થળે માઇક્રો ટીચિંગના વર્ગો ચલાવ્યા. એટલે જ એમને ભારતમાં માઇક્રો ટીચિંગના પિતા, ફાધર ઓફ માઇક્રો ટીચિંગ તરીકે ઓળખવામાં આવે છે. મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે હું જ્યાં અધ્યાપક તરીકે કાર્ય કરું છું તે રતનશ્રી પુરુષોત્તમ અનડા શિક્ષણ મહાવિદ્યાલયમાં સૌ પ્રથમ ગુજરાતની અંદર માઇક્રો ટીચિંગ પર ડૉક્ટર પીકે પાસી સાહેબ અને અન્ય તજજ્ઞોએ આ પ્રયોગ છે એ સૌ પ્રથમ મારી કોલેજમાં કર્યો હતો અને આજે પણ એ જ સાયકલથી અમે વિદ્યાર્થીઓને શીખવી રહ્યા છીએ. માઇક્રો ટીચિંગના અર્થ જોતા તેની કેટલીક વ્યાખ્યાઓ. સ્કેલ ડાઉન ટીચિંગ છે, ચોક્કસ વિદ્યાર્થીઓને ચોક્કસ વર્ગ માટે કરવામાં આવે છે, માપી શકાય એવી પ્રક્રિયા છે. 1976થી અત્યારે હાલ પણ શિક્ષણ મહાવિદ્યાલયોમાં માઇક્રો ટીચિંગના પાઠોનો સમાવેશ કર્યો છે. એક નિયંત્રિત પરિસ્થિતિ છે. એક કૌશલ્યમાંથી પ્રાવીણ્ય મેળવી બીજા કૌશલ્ય તરફ આગળ વધવા માટે ઉપયોગી છે. શિક્ષણની પ્રક્રિયા છે. સમય, પાઠની લંબાઈ અને વર્ગનું કદ ખૂબ જ નાના હોય છે. સંજ્ઞાઓ, અશાબ્દિક ઉદાહરણો વડે માઇક્રો ટીચિંગને અસરકારક બનાવવામાં આવે છે. માઇક્રો ટીચિંગના લક્ષણો. વિદ્યાર્થીઓની સંખ્યા 5 થી 7 વિદ્યાર્થીઓ અને સાથી તાલીમાર્થી મિત્રો. સમય મર્યાદા 5 થી 7 મિનિટ માટે. પાઠનું વિષય વસ્તુ માઇક્રો કન્ટેન્ટ, એક ખૂબ જ નાનકડો મુદ્દો અથવા તો સંકલ્પના, વિષયાંગ કે કૌશલ્યને અનુરૂપ હોય છે. વિવિધ કૌશલ્યોના વિડીયો પણ હું તૈયાર કરી રહ્યો છું, જેમાં આપણે અલગ અલગ કૌશલ્ય કેવી રીતે વર્ગમાં શીખવાય અને હસ્તગત કરાય તેના વિશે માહિતી મળશે. એક જ કૌશલ્ય પસંદ કરી તેના પર કેન્દ્રીકરણ કરવું. માઇક્રો ટીચિંગનું ઇમ્પોર્ટન્સ શું છે
એક કે સહી સલામત વ્યવહાર છે. વર્ગ વ્યવહારની જે પ્રક્રિયા નેડ ફ્લેન્ડર સાહેબે સૂચવી છે તેને સુધારવા માટેનું કેન્દ્રબિંદુ છે. કૌશલ્યોનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ વર્તનો અને સ્કિલ્સમાં જે જરૂરી બાબતો છે તે નોંધે છે, નિરીક્ષણ કરે છે અને હકારાત્મક અભિગમ વિકસાવે છે. વિદ્યાર્થીને તરત જ ફીડબેક મળે છે એટલે એ સ્પષ્ટ બને છે અને દિશાસૂચક કાર્ય કરે છે. સતત તાલીમ માટેની પ્રવિધિ છે. વિદ્યાર્થીઓ કે તાલીમાર્થીનો જે શીખે છે તેનો સભાક્ષોભ દૂર થાય છે. અને શાળાઓની અંદર શિક્ષકો જ્યારે તૈયાર થાય છે અને શિક્ષણ કાર્ય કરે છે ત્યારે ઉત્તમ કામ કરી શકાય. માઇક્રો ટીચિંગ કૌશલ્યના કેટલાક કોર કૌશલ્યો છે, સ્કિલ્સ છે, તેના વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. બાકીના વિડીયોની અંદર હું બીજા માઇક્રો ટીચિંગના કૌશલ્યોની વિગતવાર વિસ્તૃત માહિતી આપવાનો છું. પહેલું છે વિષયાભિમુખ કૌશલ્ય. શિક્ષક વર્ગમાં જાય એટલે તુરંત વિષય લખી અને વિષયાંગની શરૂઆત કરે છે. સેટ ઇન્ડક્શન કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ ક્યાંથી આવે છે, કેટલું શીખેલા છે, કયા સમુદાયમાં રહે છે, કેવા વાતાવરણમાં રહે છે, બધી અસર તેના પર હોય છે. અને શિક્ષક પ્રશ્નો દ્વારા, ઉદાહરણ દ્વારા, રજૂઆત દ્વારા, ચિત્ર દ્વારા કે સાધન દ્વારા એ વિષયાંગની આસપાસ નજીક વિદ્યાર્થીઓને લઈ જવાનો પ્રયત્ન કરે છે, જેને સેટ ઇન્ડક્શન એટલે કે વિષયાભિમુખ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ વિષયથી પરિચિત થાય છે અને વિષયાંગ વધુ સરળતાથી શીખવા માટે વિચાર કરે છે, આગળ વધે છે. વિષયાભિમુખ કૌશલ્યમાં પૂર્વ જ્ઞાનનો ઉપયોગ એ મહત્વની કડી બને છે. પૂર્વ જ્ઞાન કોનું? તો પૂર્વ જ્ઞાન વિદ્યાર્થીઓનું. એ કેટલું શીખીને આવ્યો છે તેના ઉપર વિષયાભિમુખ કૌશલ્યનો આધાર રહેલો છે. વિદ્યાર્થીઓ બાબતને ઓળખે, વિષયાંગને જાણે અને પછી શિક્ષક વિષયાંગ શીખવવાની શરૂઆત કરે છે, જેથી વિદ્યાર્થીઓ વિષયાંગમાં ઊંડાણપૂર્વકનો રસ જાગૃત કરી શકે છે. પ્રશ્ન કૌશલ્ય. વિષય વસ્તુ શીખવી દીધા બાદ એ વિષય વસ્તુ વિદ્યાર્થીઓને બરાબર આવડ્યું છે કે નહીં તે માટે શિક્ષક પ્રશ્ન તૈયાર કરે છે. એ વિષયાંગના સંદર્ભમાં પ્રશ્ન રચી ચોક્કસ, સ્પષ્ટ, ટૂંકો, સમજાય તેવો, યોગ્ય ભાષાની રચના સાથેનો પ્રશ્ન તૈયાર કરે છે. પ્રશ્ન તૈયાર થઈ ગયા પછી પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા એ ખૂબ જ મહત્વની છે. અહીં મેં ટાઇટલમાં જે બાબત લખી છે તે પ્રત્યેક કૌશલ્ય માટે એ કૌશલ્યનું મહત્વ રજૂ કરે છે. જેમ પ્રશ્ન કૌશલ્ય તો પ્રશ્નની રજૂઆત મહત્વની છે. પ્રોમ્પ્ટિંગ, વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછી જવાબ મેળવવા માટે પ્રોમ્પ્ટિંગ કરવું. પુનઃ ઊંડાણપૂર્વકનો પ્રશ્ન રજૂ કરી વધુ માહિતી મેળવવી. જો એક વિદ્યાર્થીને જવાબ ન આવડે તો એ જવાબ બીજા વિદ્યાર્થી પાસેથી મેળવવાનો પ્રયત્ન કરવો અને જે વિદ્યાર્થીને જવાબ નથી આવડતો એ વિદ્યાર્થી પાસેથી જવાબ મેળવવો. પ્રશ્નની બાબત વિદ્યાર્થી ત્યારે જ સમજી શકે જો શિક્ષક
પ્રશ્નની રજૂઆત છે એ યોગ્ય રીતે યોગ્ય પ્રમાણમાં કરે, જેમાં સ્પષ્ટ શબ્દોનો ઉપયોગ કરે. પ્રશ્ન પૂછવાની જે પ્રક્રિયા છે તે પ્રશ્ન કૌશલ્યમાં ખૂબ જ મહત્વની બને છે. તેના પર શિક્ષકે પ્રાવીણ્ય મેળવવું જરૂરી છે. ઉદાહરણનું કૌશલ્ય, સ્કિલ ઓફ ઇલ્યુસ્ટ્રેશન્સ. શિક્ષક વર્ગમાં નિયમ, સિદ્ધાંત, કોઈ સંકલ્પના, સમજની તારવણી કરે છે અને પહેલા તો વિવિધ ઉદાહરણો આપે છે. ઉદાહરણો એવા હોય છે કે જે વિષયાંગની નજીક હોય છે. રસપ્રદ, ટૂંકા, સરળ, સમજાય તેવા સુસંગત ઉદાહરણો શિક્ષક આપે છે. એ ઉદાહરણ એ સંકલ્પના કે વિષયાંગને લગતા હોય છે અને વિદ્યાર્થીઓ એ ઉદાહરણ પરથી નિયમની તારવણી કરે છે. આંતરક્રિયા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થાય છે, પ્રશ્નોત્તરી પણ થાય છે, ઉદાહરણ અપાય છે, ઉદાહરણ પરથી નિયમની તારવણી કરે છે, જેને ઇન્ડક્ટિવ એપ્રોચ, આગમનિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો વિદ્યાર્થીઓ નિયમ સમજી ગયા હોય અને વિદ્યાર્થીઓ નિયમ તારવ્યો હોય, વિદ્યાર્થીઓએ નિયમનું સામાન્યીકરણ કર્યું હોય, ઉદાહરણોમાં રહેલી બાબતોમાં ક્યાં સમાનતા છે તે શોધી હોય, તો એ વિદ્યાર્થીઓ એના લગતા પોતાને સમજાય તેવા ઉદાહરણો શિક્ષકને આપે છે, જેને ડિડક્ટિવ એપ્રોચ એટલે કે નિગમન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ આપવું અને ઉદાહરણ લેવું આ બંને ક્રિયા પૂર્ણ થાય એટલે કે આગમન અને નિગમન બંને પ્રક્રિયા સાથે પૂર્ણ થાય તો જ વિદ્યાર્થીઓને વિષય ઉદાહરણ દ્વારા સમજાય છે. અહીં આ કૌશલ્યને સ્કિલ ઓફ ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ ઉત્તમ ઉદાહરણ ત્યારે જ આપી શકશે જ્યારે શિક્ષક ચોક્કસ રીતે નિયમની તારવણી કરાવે તો. સ્પષ્ટીકરણ કૌશલ્ય. વિષયાંગનો મુદ્દો શીખવવા માટે ચોક્કસ ભાષાનો પ્રયોગ, કોઈ વાર્તા કહેવી, સિદ્ધાંત સમજાવવો, અર્થ આપવો, સંકલ્પના વર્ણવવી, શબ્દો રજૂ કરવા, માહિતી આપવી, તે સમયે મુદ્દો રજૂ કરવા, કોઈ બાબત રજૂ કરવા, વિષયાંગની ઊંડાણપૂર્વક સમજ આપવા, જો, તો, ત્યારે, ધેરફોર, ઇફ, ઓનલી, વેન, વાય, કારણ કે જેવા કડીરૂપ શબ્દોનો શિક્ષક ઉપયોગ કરે છે, જેથી વિષય વસ્તુ વિદ્યાર્થીઓને સ્પષ્ટ સમજાય છે. તેમાં ચોક્કસ ભાષાનો ઉપયોગ, ચોક્કસ પ્રકારનું વર્ણન, ભાષામાં પ્રવાહિતા, શબ્દોનો ઢાળપૂર્વક ઉપયોગ, જરૂર પડે ત્યારે ઊંચો અવાજ, નીચો અવાજ, ચોક્કસ શબ્દ પર ભાર, હાવભાવનો ઉપયોગ, વર્ગખંડમાં સંવાદિતા સાથે રજૂઆત, ચોક્કસ શિક્ષકનો વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ સાંભળી શકે તેવો અવાજ, સમયનું નિયમન અને અસરકારકતા એ ઉત્તમ સ્પષ્ટીકરણ માટે ખૂબ જ જરૂરી બને છે. વિદ્યાર્થીઓને વિષય સમજાય તે માટે આવા કડીરૂપ શબ્દોનો ઉપયોગ કરી શિક્ષક વિષય વસ્તુ કહી દીધા પછી પ્રશ્નો દ્વારા ચકાસણી પણ કરી શકે છે. સ્પષ્ટીકરણ કૌશલ્યમાં શબ્દોની સમજ ખૂબ જ જરૂરી બની જાય છે. શીખવેલો પાઠનું હાર્દ એ શ્યામ ફલક કૌશલ્ય છે. 35 થી 45 મિનિટના પાઠનો સારાંશ રજૂ કરે છે. બ્લેકબોર્ડ એ રાઇટિંગ સ્કિલ છે. કેટલું લખવું, કેવી રીતે લખવું, ક્યારે લખવું,
કયા ઉદાહરણ મૂકવા, કયા વિષય વસ્તુનો જ ઉપયોગ કરવો, કઈ આકૃતિ દોરવી, કેવી રીતે દોરવી, કેટલી જગ્યાનો ઉપયોગ કરવો. મુખ્ય મુદ્દાઓ પાઠની અંદર આવતા વિષય વસ્તુને શિક્ષક કાપા ઉપર રજૂ કરે છે. ભૂલ હોય અને વિદ્યાર્થીઓ કહે તો સુધારે છે. શિક્ષક લખે છે ત્યારે ચોક્કસ પાટિયા અને તેના વચ્ચેનું અંતર રાખે છે અને વિદ્યાર્થીઓને સમજાય તેવા ચોક્કસ શબ્દોની અંદર રજૂઆત કરવાનું પસંદ કરે છે. સમગ્ર પાઠનો સારાંશ રજૂ કરતું કાપા કાર્ય એ ઉત્તમ છે તેમ કહેવાય. વર્ગખંડમાં જો વિદ્યાર્થી શીખવા માટે તત્પર હશે તો શિક્ષકને શીખવવાની ખૂબ જ મજા આવશે. હવે વિદ્યાર્થી તત્પર ક્યારે બને? શિક્ષક જો વર્ગખંડમાં યોગ્ય રીતે શીખવતા હશે, યોગ્ય ઉદાહરણ આપતા હશે, ચોક્કસ કાપા કાર્ય કરતા હશે, શિક્ષક રમૂજ દ્વારા શીખવવાનો પ્રયત્ન કરતા હશે, પ્રયોગ કરાવતા હશે, ચિત્ર બતાવતા હશે, નોંધ આપતા હશે, ક્રિયા કરાવતા હશે, પ્રવૃત્તિલક્ષી અધ્યયન કરાવતા હશે તો વિદ્યાર્થીઓમાં ચોક્કસ ઉત્તેજના પ્રવર્તવાની છે અને ઉત્તેજના દ્વારા વિદ્યાર્થીઓમાં પરિવર્તન આવે છે. વાહ બેટા, તને તો આવડે છે, તું આ કરી શકીશ. જો આપણે પ્રયત્ન કરીએ, સ્ટિમ્યુલસ વારંવાર વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવી અને ક્રિયા કરાવવી, નકશાની અંદર શોધવાનું કહેવું, કોઈ ચોક્કસ નામ આપી સ્થળ બતાવવું, વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધે તેવા ઉદાહરણ આપવા, શિક્ષકે ચોક્કસ હલનચલન કરવું, શિક્ષકે પોતાના હાવભાવ બદલવા, અવાજનો ઢાળ બદલવો, ઊંચો અવાજ, નીચો અવાજ, મધ્યમ સ્વરનો અવાજ, ધીમે બોલાયેલા શબ્દો, કવિતાનું ગાન, ભાષાને લયબદ્ધ રજૂઆત, ચોક્કસ શબ્દ પર કેન્દ્રીકરણ, આંતરક્રિયાની પ્રક્રિયામાં બદલાવ, ચોક્કસ સમયે વિરામ, વિદ્યાર્થીઓનું પાર્ટિસિપેશન, સહભાગીદારીતા. ચાલો આપણે પ્રયોગ કરીએ. અને દ્રશ્યાત્મક બાબતો છે તે વર્ગમાં ભજવવાનો પ્રયત્ન જો શિક્ષક કરે તો વિદ્યાર્થીઓમાં ઉત્તેજના જાગે છે અને વિષય વધુ સરળતાથી બાળકો શીખી શકે છે. વિવિધ કૌશલ્યો હસ્તગત કર્યા પછી વર્ગખંડ શિક્ષણ માટે શિક્ષકે વિદ્યાર્થી બની રહેવું અને વિદ્યાર્થીએ ઉત્તમ શ્રવણ કૌશલ્યો વિકસાવવા. શિક્ષક ઉત્તમ વક્તા હોવો જોઈએ અને વિદ્યાર્થી ઉત્તમ શ્રોતા હોવો જોઈએ. વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીએ એટેન્ટિવ રહેવું જોઈએ, ધ્યાનપૂર્વક શીખવું અને શીખવવું જોઈએ. ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ એટલે કે મુક્ત જવાબવાળા પ્રશ્નો શિક્ષકે પૂછવા જોઈએ અને વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે તે માટે પ્રેરિત કરવા જોઈએ. વિદ્યાર્થીઓને ઊંડાણમાં લઈ જવા, વિષય વસ્તુ શીખવવા પ્રોબિંગ ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ જેથી વિદ્યાર્થીઓ વધુ ઊંડાણમાં જઈ અને વિષયને સમજી શિક્ષકને પ્રશ્ન પૂછી શકે. ક્લેરિફિકેશન કરવું, ચોકસાઈ જાળવવી, વિદ્યાર્થીઓને સૂચન આપવું. કોઈ મુદ્દો ન સમજાય તો પેરાફ્રેઝિંગ કરવું. જો તમને યાદ હશે, તમે આ ધોરણમાં ભણ્યા હતા, તમારી આસપાસ આ બાબત જોવા મળે છે, જેવી બાબતો દ્વારા વિદ્યાર્થીને વધુ સમજાય તે માટે પ્રયત્ન કરો. ફિલિંગ્સ વ્યક્ત કરવી, શાબાશ, ગુડ,
વેરી ગુડ, એક્સેલન્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરવો, તેની પ્રશંસા કરવી અને વર્ગ સમક્ષ એ વિદ્યાર્થીને બિરદાવવો અને પાઠનો સારાંશ ટૂંકમાં રજૂ કરવો, તો શિક્ષણ પ્રક્રિયા ખૂબ જ અસરકારક બને છે. માઇક્રો ટીચિંગ એક સૂક્ષ્મ પ્રવિધિ છે. વિદ્યાર્થીઓના ઘડતર માટે છે, શિક્ષક માટે કૌશલ્ય હસ્તગત કરવા માટે છે, પરંતુ કેટલીક મર્યાદાઓ માઇક્રો ટીચિંગમાં પ્રવર્તે છે. વહીવટી, સુવિધા, સાધન સામગ્રી, નિરીક્ષકોની સઘન તાલીમ. જો કુશળ વહીવટ ના કરી શકીએ, આયોજન ન કરી શકીએ, તો માઇક્રો ટીચિંગ સફળ થતું નથી. વર્ગખંડમાં જરૂરી સૂર્યપ્રકાશ, સાધનોની સુવિધા ન હોય કે શિક્ષક વિષયાંગ માટેના ચોક્કસ સાધનો એ સૂઝ સાથે મેળવી ના શકે, તો પણ માઇક્રો ટીચિંગ અસફળ રહેવાની સંભાવના છે. જો નિરીક્ષકોને તાલીમ ન અપાઈ હોય તો પણ માઇક્રો ટીચિંગ નિષ્ફળ જાય છે. અને શૈક્ષણિક મર્યાદા તો ખરી જ. માનવી તરીકે આપણે શીખતા હોઈએ ત્યારે આપણામાં કેટલીક ઉણપ પણ રહી જાય છે અથવા તો હોય છે, જે પ્રવર્તે છે. એટલે શૈક્ષણિક મર્યાદા પણ માઇક્રો ટીચિંગને અસફળ બનાવવા તરફ જાય છે. મિત્રો, ટીચર મસ્ટ બી a good orator and student must be a good listener. માઇક્રો ટીચિંગ સૂક્ષ્મ અધ્યાપન પ્રવિધિ છે. તાલીમ લેવી, જે શીખવવાનું છે એને પહેલા શીખવું, એટલે કે વિષય વસ્તુ પહેલા હસ્તગત કરવું. વિષય વસ્તુ વર્ગખંડમાં પ્રયોજવા માટે હું મારામાં કેટલાક કૌશલ્યો કેળવું, અને કૌશલ્યો કેળવી એ વિષય વસ્તુ છે તેને વિદ્યાર્થીઓ માટે વધુ સ્પષ્ટ બનાવવું, વધુ સઘન બનાવવું, તો ચોક્કસ વિદ્યાર્થીઓ વધુ સરળતાથી એ વિષય વસ્તુને શીખી શકશે. ઉત્તમ શિક્ષક બનવા માટેની તાલીમ એ માઇક્રો ટીચિંગથી શરૂ થાય છે. તમે સૌ આ માઇક્રો ટીચિંગનો વિડીયો નિહાળ્યો, મને સાંભળ્યો. માઇક્રો ટીચિંગના કેટલાક કમ્પોનન્ટ્સની મેં વાત કરી, ઘટકોની વાત કરી. હવે પછીના મારા વિડીયોઝની અંદર હું માઇક્રો ટીચિંગના વિવિધ કૌશલ્યો છે તેને વિસ્તૃતમાં ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે, નમૂનાના પાઠ સાથે રજૂ કરવાનો છું. પહેલાં માઇક્રો ટીચિંગને સમજો અને પછી બીજા વિડીયોઝ જોવા માટે આપ મારી ચેનલ કમલનયન બીને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.